દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ખંભા તુલસી શ્યામ રેન્જના રબારિકા ગામે સિંહે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કર્યો. રબારિકા ગામે વૃદ્ધ પોતાના ઘરે બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા. બ્લેન્કેટ ઓઢીને સૂતેલા રવજીભાઈ સેજલિયા નામના વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ. સિંહે બ્લેન્કેટ પર મોઢું માર્યું, પરંતુ માણસ હોવાનું લાગતા સિંહ જતો રહ્યો. વૃદ્ધને માથાના ભાગે સામાન્ય ઈજા થતાં સારવાર ઉના હોસ્પિટલ ખસેડાયા. સિંહના હુમલા બાદ વન વિભાગ રબારિકા ગામે પહોંચ્યું તપાસ હાથ ધરી હતી. અમારું ગામ રબારિકા, તાલુકો ખંભા, અને રવજીભાઈ ઝવેરભાઈ સેંદલિયા ની ઘરે હું એનો દીકરો બોલું છું. અહીંયા ઘરે આવીને 3:30 વાગે સિંહે અચાનક મારા પપ્પા ઉપર હુમલો કર્યો છે અને જંગલ ખાતાવાળા એવું કહે છે કે આમાં કોઈ પ્રૂફ નથી કે હાવજે હુમલો કર્યો એવું, પણ અહીંયા જોતા એવું લાગે છે કે જોઈને ગામજનોએ કીધું કે નહીં હાવજ જ છે, તો જંગલ ખાતાવાળા એનો બચાવ કરે છે. અને જંગલ ખાતાવાળાને એવું જણાવવા માગું છું કે આ હિંસક પ્રાણીનો, આ માનવભક્ષી પ્રાણીનો એ પાંજરે પૂરી અને સહી સલામત જગ્યાએ મૂકે. અને અમારે અહીંયા જો ઘરે હાવજ ઘરી જતા હોય, સિંહ ઘરી જતા હોય, અચાનક હુમલો કરી જતા હોય, તો અમારે સીમમાં કઈ રીતે જવું, અમારી પણ સુરક્ષા જંગલ ખાતાવાળા આપે. અને કદાચને આમાં કાંઈ ન થયું, આતાને ઈજા તો થઈ છે, પણ હવે દવાખાને જઈએ છીએ, પછી આમાં વાડીએ જતા કોઈ જંગલ ખાતાવાળું સુરક્ષા આપે એવી જંગલ ખાતાવાળા પાસે આપણે માગણી કરીએ. એવો અમારો આમ હેતુ છે કે જંગલ ખાતાવાળા થોડીક અમને મદદ કરે અને સહાય કરે કે ભાઈ સિંહ તમને રંજાડશે નહીં, અને જંગલ ખાતું આવા હિંસક પ્રાણીને પાંજરે પૂરી અને એની રીતે સલામત સ્થળે મૂકી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.